સુરતમાં એબીવીપીના કાર્યકરો ભાન ભૂલ્યા. પોલીસની પરવાનગી વિના જ કાર્યકરોએ રેલી યોજી દીધી અને રસ્તા પર લોકોને અડચણરૂપ બની કાર ચલાવી. કેટલાક કાર્યકર્તાઓ ગાડીની બહાર સ્ટન્ટ કરતા દેખાયા હતા અને રેલીનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરી છે. રસ્તા પર લોકોને હેરાનગતિ થવાનો પણ વીડિયો સામે આવ્યો છે. કેટલાક કાર્યકર્તાઓ ગાડીની બહાર સ્ટન્ટ કરતા દેખાયા હતા. વીડિયો વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. રેલીનો વીડિયો વાયરલ થયો અને આ ઉપરાંત એબીવીપીના કાર્યકરો ભાન ભૂલ્યા તે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સુરતમાં એબીવીપીના કાર્યકરો ભાન ભૂલતા દેખાયા. પોલીસની પરવાનગી વિના જ કાર્યકરોએ રેલી યોજી, જેથી કરીને અન્ય વાહન ચાલકો પરેશાની ભોગવવા મજબૂર બન્યા હતા. રસ્તા પર લોકોને અડચણરૂપ બની કાર ચલાવી હતી. આ સાથે જ કેટલાક કાર્યકર્તાઓ ગાડીની બહાર સ્ટન્ટ કરતા પણ દેખાયા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો છે અને વીડિયો વાયરલ થતા સુરત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, પોલીસની પરવાનગી વિના જ એબીવીપીના કાર્યકરોએ રેલી યોજી છે, શું વધુ વિગતો? ચોક્કસથી કે આજે એબીવીપીની એક બેઠક બેઠી હતી અને બેઠક પૂર્ણ થયા બાદ જે એબીવીપીના કાર્યકરો હતા તેઓ બહાર નીકળ્યા ત્યારે તેઓ જે પોતાની ગાડીમાં લઈ બહાર નીકળ્યા હતા તેમાં રીલ્સ બનાવતા હતા. દરવાજા પર લટકીને તેઓ બહાર હાથ કાઢી અને પોતાનું શરીર કાઢીને દરવાજા પર બેઠા હતા. આજે સમગ્ર ઘટનાનો વિડીયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલ તો પોલીસે આ વિડીયોના આધારે કાર્યવાહી હાથ ધરી. જી નિર્મલ, આભાર સમગ્ર માહિતી બદલ.